ચર્ચાની તો સૌથી પહેલાં આજે જ્યાં આગળ જુઓ તમને એક સારી રેલી આવતી જોવા મળી રહી છે. જેમ શરૂઆતમાં પણ આપણે ચર્ચા કરી, ખાસ કરીને આરવીએનએલનું કાઉન્ટર અને અન્ય રેલવે સ્ટોક્સની અંદર એક સારી તેજી છે આજના દિવસમાં. વાયદાની અંદર જુઓ આરવીએનએલ અત્યારે આપણને એક સૌથી વધારે તેજી સાથે કામકાજ કરતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને અહીંયા પણ જોઈએ તો ગઈકાલના અહીંયા એક ખરીદી બાદ આજના દિવસે એક સારું ફોલોઅપ અને એ પણ સારા વોલ્યુમ સાથે આપણને આવતું જોવા મળ્યું છે. ઘણો ઓવરસોલ્ડ ટેરેટરીમાં હતો આ કાઉન્ટર, ત્યાંથી અત્યારે થોડુંક બાઇંગ આવી રહ્યું છે રાકેશજી. જોકે આજના દિવસે પણ જુઓ એક 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહીંયા લાગે છે તમને અહીંયા જે પ્રકારની તેજી આજના દિવસમાં બની છે, થોડોક વોચલિસ્ટમાં તો એટલીસ્ટ રાખીએ, ભલે અત્યારે લેવલ આપણને કદાચ એટલા ફેવરેબલ ના મળે, પરંતુ વોચલિસ્ટમાં રાખવા માટે કેવી લાગી રહ્યો છે આરવીએનએલ આપને? એટલે આરવીએનએલ તમે જુઓ તો કાલની ને આજની મૂવ મળીને આપણે એમ કહી શકીએ કે ઇટ ઇઝ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ બોટમ. એ પોતાની બોટમ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. આજે જે રેલી છે એ શોર્ટ કવરિંગની રેલી છે, એટલે ઓવરઓલ સ્ટ્રક્ચર હજી એનું વીક જ છે. અને આ આપણે એને આ જે અત્યારે જે ભાવ વધ્યો છે એને આપણે એક બાઉન્સ બેક તરીકે લઈ શકીએ. અને બાઉન્સ બેકમાં 350 થી લઈને 375 લેવલ જોઈ શકીએ છીએ આપણે. અને લોંગ પોઝિશન મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ, કારણ કે હજી આનું સ્ટ્રક્ચર ઘણું વીક છે. બાઉન્સ બેક થઈ શકે, 350 375 શોર્ટ કવરિંગ રેલી આવી શકે. લોંગ પોઝિશન માટે તો હું જ્યાં સારા પ્રાઇસ સ્ટ્રક્ચર છે એને જ કન્સિડર કરીશ. જ્યાં શોર્ટ કવરિંગ છે એનાથી જો મારા શોર્ટ ઓલરેડી હોય તો હું શોર્ટ કવર કરી નાખીશ, કારણ કે મને એવું લાગે છે કે એનું શોર્ટ ટર્મ જે ડાઉન ટ્રેન્ડ છે એ એન્ડ થયો છે અને હવે થોડું શોર્ટ કવરિંગ રેલી આવીને થોડું કોન્સોલિડેટ થશે અને પછી પાછું કદાચ રેલી રિઝ્યુમ થાય. જો શોર્ટ હોય તો શોર્ટ કાપી નાખવા જોઈએ. લોંગ હજી હું નહીં કરું, હજી એનું આઈ વિલ વેઇટ ફોર સમ પ્રાઇસ વોલ્યુમ કન્ફર્મેશન બિફોર ગોઈંગ લોંગ. એટલે જો આરવીએનએલ એક ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું છે. ઉછાળો આવશે 375 સુધીનો, પરંતુ હજી પણ તમને ખરીદી માટેના એક સિગ્નલ નથી મળી રહ્યા. જોઈએ અહીંયાથી કેવી રીતે પ્રાઇસ પેટર્ન આપણને આગળ થતી જોવા મળે છે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જો તમારા શોર્ટ હોય તો અહીંયા તમારે કવર કરી લેવા જોઈએ. એટલે એના પર એક ધ્યાન રાખજો. ખાસ કરીને આરવીએનએલ માટે આજે આ મત બની રહ્યો છે. સમય થઈ રહ્યો